તમારા કાકીનો જન્મદિવસ હતો એટલે અમે ગયા તારીખ પર. જગ્યાનું નામ છે લુકાસ રેસ્ટોરન્ટે, એટલે લુકાસનું ભોજનાલય. અંદર જઈએ એટલે એક નાનકડી ગલી જેવું છે જ્યાં તમને ઠંડક ના લાગે એટલે 2 દરવાજા રાખ્યા. ટેબલ નાનું હતું પણ સજાવટ ઘણી સુંદર હતી. પાણીના અને દારૂના પ્યાલા પણ મૂક્યા હતા અને રંગબેરંગી થાળીઓ હતી. અમે બેઠા એટલે પછી એક ભાઈ આ ફરફડિયું આપી ગયા. પુસ્તક જેવું હતું. આ પાના ખોલીએ એટલે એમાં નામ હતું અને પછી શું ખાવાનું છે એ બધું લખ્યું હતું. જુદા જુદા ખોરાકના ભાગ પાડ્યા હતા અને લખ્યું હતું મરઘી, વાછરડું, દરિયાઈ પ્રાણી અને માંસ. અને છેલ્લા પાના પર પીણા. તમે જુઓ તો આ જગ્યા સુંદર રીતે શણગારવામાં આવી હતી. દેખાવમાં અંદરથી બહુ જ સરસ લાગતી હતી, જાણે તમે નાનકડા ઇટલીના ગામમાં બેઠા હો. અને આજુબાજુ જુઓ તો જુદા જુદા દ્વીપ અને ટાપુઓના ચિત્રો દોર્યા હતા દિવાલ પર. એ પણ એકદમ રંગબેરંગી અને આકર્ષક હતા. આજુબાજુમાં આભૂષણો અને માટીના વાસણો અને કુંડા પણ મૂક્યા હતા અને એક સુંદર મજાનું સંગીત પણ ચાલતું હતું. અરે ના ભાઈ, ભૂલ્યા નથી. આ રહ્યું તમારા કાકીનું મનપસંદ બૂમરેંગ વાઇન જોડે. તમારા કાકી અને મને બંનેને અહીંયા વેલેન્ટિનો કરીને ખાવાની વાનગી છે એ ખૂબ જ ભાવે છે એટલે અમે મંગાવી હતી. કાકી શાકાહારી છે એટલે મરઘીઓ એમને બાજુમાં મુકાવડાવી દીધી હતી. આ રહ્યું અમારું બીજું બૂમરેંગ. એના વગર તો ચાલે જ નહીં. એ પત્યું પછી અમે ગયા મેક્સિમોટો કરીને મેક્સિકન ખાણીપીણીની જગ્યા. આ જગ્યા ખૂબ જ મજાની છે, રંગબેરંગી છે. છતની ઉપર મોટા ફૂલ આકારની બત્તીઓ મૂકી છે. અહીંયા અમે તો આવ્યા પણ ખાવાનું તો ખાઈ લીધું હતું એટલે કીધું કે ચલો એક કામ કરીએ, પીણા મંગાવીએ. મોટા ભાઈ મેક્સિકન પાપડ અને ચટણીઓ મૂકીને ગયા. પછી આવ્યા અમારા પીણા. આ જુઓ, દેડકા જેવું લાગતું હતું પણ જે પીધું એમાં મજા બહુ આવી ખરેખર. 1 2 3 આવી ગયું તમારું બૂમરેંગ, તમારું અને તમારા કાકીનું મન. બીજા માળ પર જાઓ તો આવી રીતે એક સુંદર મજાના ગુલાબનું છજ્જુ બનાવ્યું છે. અહીંયા અમે થોડા ફોટા પાડ્યા અને પછી ચાલ્યા ઘરે. આશા છે કે તમને આ મજા આવી હશે. ચલો પછી મળીએ. આવજો.